તો સુરેન્દ્રનગર જિલ્લામાં ડફેરોએ પશુઓની કતલ કરી ધમકી આપતા પશુઓ કલેક્ટર કચેરીએ રજૂઆત અર્થે પહોંચ્યા હતા। લખતરના ઓળખની સીમમાં કચ્છના પશુપાલક 6 ઘેટાઓની ચોરી થયાની ઘટના બની હતી। બનાવ સ્થળેથી 2 કિલોમીટર દૂર મૃત ઘેટા મળી આવતા પશુપાલકોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસ ફરિયાદ થવા છતાં ડફેરો ઝડપાયા નથી અને માથે જતા ડફેરો દ્વારા પશુપાલકોને ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ મળી છે। ડફેરોને ઝડપી લેવાની માંગ સાથે પશુપાલકો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા હતા। સોમત ગેલા ગામ ધબડા ઓળખથી માલ લઈ ગયા, લીંબડ જઈને માલ ના હલાલ કર્યો અને ડફેરે ફરિયાદે કરી પણ પકડ્યા નહીં એમને। બરાબર ઠાકોર ને 2 પકડ્યા, એમને મૂકી ઘેટા 7 હતા, 6 એને કાપી નાખ્યા। અહીંયા એ અમે નજર દેખ્યા, એક ઘેટું મને મળ્યું નહીં। જે ફરિયાદ કર્યા એટલે અમારા ઉપર વાહન ધાક ધમકી દે છે કે તમે જશો ત્યાં માલ લૂંટ છે, તમને મારશે, આવી ધાક ધમકી આપે અમને। વિરમગામ છેડા સુધી અમારા વાહન છે આજ સુધી, પણ અમને ન્યાય મળતો નથી। ઓળખ ગામમાં કચ્છના સામતભાઈ રબારી માલ લઈને આવ્યા હતા, રાત રોકાણા તો અહીંયાથી રાતે ડફેર ગાર્ડ લઈ ગયા છે। 6 અને મારી નાખ્યા। ઓળખથી લઈ જઈને લીંબડની સીમમાં ઘેટા મારી નાખ્યા। 7 ઘેટા હતા પણ ફરિયાદમાં 6 આવ્યા છે અને બચ્ચા હતા 4 નાના જાવણા ગાઢ ઘેટા હતા। તો આમાં ન્યાય જોઈએ, બીજું શું જોઈએ? હજી પકડાનો નથી અને ડાયમિસ માણસો છે। આમના 307 છે, 302 છે। હજી આજની તારીખમાં એમને કોઈ હાથમાં આવ્યા નથી। એટલે ગમે એ રીતે અમને પકડે ન્યાય જોઈએ અમારે। અને હજી પાછળ ધમકી મારી નાખવાની, તમને માલ નો રવા દી, તમને નો રવા દી, એવી 15 દી ધમકી